નમસ્કાર. કલ્પના કરો કે તમે આપણા ગામના ચોરે બેઠા છો અને એક નવો સવો જિદ્દી રિક્ષાવાળો પોતાની આખી દુનિયા જાતે જ ઊંધી પાડી રહ્યો છે. આજના વિશ્લેષણમાં આપણે એવી જ એક રમૂજી પણ આંખ ઉઘાડનારી ઘટના પર નજર કરવાના છે. વાત છે વાઘુજીની. ભાઈ લારી ચલાવવાનું છોડીને નવી રિક્ષા તો લાવ્યા, પણ સાથે એટલો મોટો અહંકાર પણ લાવ્યા કે આખા ગામ સાથે તેમનો સીધો ટકરાવ થઈ ગયો. એક વડીલની નજરે જોઈએ તો આ આખી ઘટના હસાવવાની સાથે સાથે ઘણું બધું શીખવી જાય છે. તો ચાલો વાઘુજીની આ અહંકાર ભરેલી સવારી પર એક નજર કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? આ એક જ વાક્યથી: આખા પાટણ જિલ્લામાં મારી જ રિક્ષાએ ફરવી જોઈએ. તમે જ વિચારો, નવી રિક્ષા લાવ્યાની પહેલી જ મિનિટથી ભાઈના મનમાં કોઈ મોટું સામ્રાજ્ય ઊભું કરવાનું સપનું છે. નવો ધંધો શરૂ કરતી વખતે થોડી નમ્રતા રાખવાની જગ્યાએ આ હદનો અહંકાર આ દર્શાવે છે કે વાઘુજી વાસ્તવિકતાથી કેટલા દૂર છે. જાણે આ માત્ર એક રિક્ષા નહીં, પણ કોઈ રાજાનું સિંહાસન મળી ગયું છે. અને આ જ તો આખી વાર્તાની સૌથી મોટી કોમેડી છે. અહીં બે અલગ અલગ દુનિયાઓ ટકરાઈ રહી છે. એક તરફ વાઘુજીની પોતાની કાલ્પનિક દુનિયા છે, જેમાં તે કોઈ ઊંચા પુલ પર મોટી ગાડીઓને ઓવરટેક કરતો કોઈ જાદુઈ પાયલટ છે. અને બીજી તરફ આપણા ગામના લોકોની જમીન સાથે જોડાયેલી નજર. ગામવાળા સ્પષ્ટ જોઈ રહ્યા છે કે આ તો પેલા ભૂતપૂર્વ લારીવાળા ભાઈ છે, જેને સરખી રિક્ષા ચલાવતા પણ નથી આવડતી. આજે નહીં તો કાલે આ ભાઈ રિક્ષા ઊંધી જ પાડવાના છે. કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનું આ અંતર જ ખરેખર હસાવે છે. તો ચાલો આ કિસ્સાના પહેલા ભાગ તરફ આગળ વધીએ: નવી રિક્ષા અને મોટો અહંકાર. આપણા ગામડાના વાતાવરણમાં માથાભારે માણસ કોને કહેવાય એ સમજવું બહુ જરૂરી છે. આ એક એવો સ્વભાવ છે જે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ થવા કે બીજાની વાત સમજવા તૈયાર જ ન હોય. પોતાની ભૂલો સ્વીકારવી તો દૂરની વાત છે, વાઘુજી તો ગામના બીજા તમામ લોકોને જ પનોતી માને છે. એમને એમ જ લાગે છે કે જાણે આખું ગામ ભેગું થઈને એમના નસીબમાં ખાડા ખોદી રહ્યું છે. જ્યારે અહંકાર આ હદે પહોંચી જાય ત્યારે માણસ પોતાની નિષ્ફળતા માટે આખી દુનિયાને દોષ આપતો થઈ જાય છે. હવે આવે છે આ ઘટનાનો બીજો અને સૌથી રમૂજી પડાવ: પાયલટ હોવાનો ભ્રમ. જરા સાંભળો તો ખરા, વાઘુજી ગ્રાહકો સામે કેવી મોટી મોટી ફેંકે છે. એક ગર્વથી કહે છે કે સિદ્ધપુર ચોકડીના ઢાળવાળા પુલ પર, જેને એ ભાઈ સીધો માઉન્ટ આબુ જેવો ઊંચો ગણે છે, ત્યાં એમણે મોટી મોટી ગાડીઓને ઓવરટેક કરી છે. અને એ પણ પાછું સતત ચોથા ગેરમાં જ. હદ તો ત્યારે થાય છે જ્યારે એ એવું માને છે કે ટ્રાફિક પોલીસ એમને કોઈ હેલિકોપ્ટર પાયલટની જેમ સલામ મારે છે. હવે તમે જ કહો, સુરક્ષિત મુસાફરી કરવા માંગતો આપણા ગામનો કોઈ સીધો સાધો માણસ આવા બેફામ ડ્રાઇવિંગની વાતો સાંભળીને રિક્ષામાં બેસવાની હિંમત કરે ખરો? ડરી જ જાય ને. ચાલો હવે જોઈએ ત્રીજો ભાગ: સ્થાનિક ગ્રાહકોને કેવી રીતે દૂર કરવા, કારણ કે આ અહંકારની સીધી અસર એમના ધંધા પર પડી રહી છે. અહીં જો એક પછી એક ગ્રાહકો આવે છે અને વાઘુજીના અહંકારનો શિકાર બને છે. પહેલા એક યુવાન આવે છે જેને 20 રૂપિયાની સફર કરવી છે અને તે પોતાના ફોનથી એટલે કે યુપીઆઈથી પેમેન્ટ કરવા માંગે છે. વાઘુજી નવી ટેકનોલોજી તો સમજતા નથી, પણ ઉલટાનું એ યુવાનને ભિખારી કહીને રિક્ષામાંથી નીચે ઉતારી દે છે. પછી એક બીમાર માણસ આવે છે જેને તાત્કાલિક દવાખાને જવું છે, પણ વાઘુજી એ તો લારી વખતના કોઈ જૂના ઝઘડાને પકડીને બેઠા છે અને લઈ જવાની ચોખ્ખી ના પાડી દે છે. અને છેલ્લે એક ભાઈ કોઈના અંતિમ સંસ્કારમાં જવા રિક્ષામાં બેસે છે તો વાઘુજી એમને પહેલા દિવસે પનોતી લાવ્યા કહીને હાંકી કાઢે છે. આ અસંવેદનશીલતા તેમને ધીમે ધીમે આખા ગામથી અલગ પાડી રહી છે. તો આ બધી બાબતોમાં હાસ્ય ક્યાંથી જન્મે છે? વિભાગ 4: પુનરાવર્તિત સંવાદો અને સંઘર્ષ. તમે નોંધ્યું હશે કે આખી વાર્તામાં એક વાક્ય વારંવાર ગુંજા કરે છે: 5 LP સુવારા વાયા સિદ્ધપુર ચોકડી આનંદ સરોવર. બસ આખો દિવસ આ જ બૂમો. રિક્ષાવાળાઓ આમ પણ પેસેન્જરને બોલાવવા આવી બૂમો પાડતા જ હોય છે, પણ અહીં આ એક જબરદસ્ત કટાક્ષ બની જાય છે. વાઘુજી સતત આ રૂટની જાહેરાત કરે છે, પણ જેવો કોઈ પેસેન્જર બેસવા આવે તરત જ કોઈને કોઈ વાહિયાત બહાનો કાઢીને એને રવાના કરી દે છે. મોટેથી ગંતવ્ય સ્થાનની બૂમો પાડવી અને વાસ્તવમાં કોઈને ક્યાંય ન લઈ જવા, આ વિરોધાભાસ જ સાચું હાસ્ય ઊભું કરે છે. અને હા, એમની જીભ જુઓ. ગ્રાહકો સાથે આદરથી વાત કરવાની તો એમનામાં કોઈ સમજ નથી. એમના શબ્દભંડોળમાં માત્ર આવા જ શબ્દો છે. કોઈને કહેશે ડાબડી મોઢા, કોઈને કાળિયા, તો કોઈને ભિખારી.
આ અપમાનો સાંભળીને શરૂઆતમાં આપણને બહુ હસવું આવે, પણ સાથે સાથે એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે આ ભાઈ પોતાના વેપાર માટે સ્વભાવમાં 1% પણ ફેરફાર કરવા તૈયાર નથી. આપણે ત્યાં કહેવત છે ને કે વેપારીની જીભે તો સાકર હોવી જોઈએ, પણ અહીં તો આખી ફેક્ટરી જ કડવી છે. હવે દિવસ આથમે છે અને વારો આવે છે આ અહંકારનો પર્દાફાશ થવાનો. વિભાગ 5 જિદ્દી ડ્રાઈવરનો અહંકાર તોડવો. માત્ર એક જ દિવસ. આ એક જ દિવસમાં વાઘુજીનું પતન કેવી રીતે થાય છે તેનું આ ટાઈમલાઈન જુઓ. સવારે 20 રૂપિયાના પેમેન્ટ માટેની નાની રકચકશિત શરૂઆત થાય છે. બપોર પડતા પડતા તો એક બીમાર માણસને મદદ કરવાની ક્રૂરતાપૂર્વક ના પાડી દે છે. સાંજ થતાં સુધીમાં તો જે લોકોનું અપમાન થયું હતું એ બધાનો ગુસ્સો ફૂટી નીકળે છે. અને રાત સુધીમાં તો પૂરું. આખું ગામ ભેગું થઈને સીધું પહોંચે છે સરપંચ મફુજીના ઓટલે. માંગણી એક જ, આ માણસને ગામની બહાર કાઢો. ડ્રાઈવર અને ગામ વચ્ચેની આ સત્તાની રમતમાં અંતે ગામનો સામાજિક બહિષ્કાર જ કામ આવે છે. પડોશીઓનું અપમાન કરીને તમે ક્યારે ટકી ન શકો. સરપંચ અને ગામના વડીલોની વાત એકદમ સોના જેવી છે. એમનો સીધો હિસાબ છે. જ્યારે કોઈ માણસ બીમાર હોય, તાત્કાલિક મદદની જરૂર હોય, ત્યારે જો તમારું વાહન કામમાં ન આવે તો ભાઈ આ રિક્ષા ગામને શું કામની? શૂન્ય કિંમત છે એની. સમુદાયની ઉપયોગિતા અને એકબીજા પ્રત્યેનું સન્માન એ કોઈપણ વ્યક્તિના અહંકાર કરતાં હંમેશા ઊંચું જ રહે છે. આપણું ગામ તો એક પરિવાર છે અને મુશ્કેલીમાં એકબીજાની પડખે ઊભા રહેવું એ જ આપણી સૌથી મોટી મૂડી છે. તો આ આખી ઘટના પરથી એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે અને એના પર વિચાર જરૂર કરજો. જ્યારે ડ્રાઈવરની સીટ પર માણસ નહીં પણ તેનો અહંકાર બેઠો હોય, ત્યારે છેલ્લે રિક્ષાનું ભાડું ચૂકવવા માટે કોણ બચશે? કોઈ જ નહીં, કારણ કે અહંકારની યાત્રા હંમેશા એકલા જ પૂરી કરવી પડે છે અને એનો અંત શૂન્ય જ હોય છે. આશા છે કે એક ગામડાના વડીલની નજરે જોવાયેલો આ રમૂજી પણ બોધદાયક કિસ્સો તમને ગમ્યો હશે અને સમાજમાં આપણા વર્તનનું શું મહત્વ છે તે સમજવામાં ચોક્કસ મદદરૂપ થશે. ચાલો, ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિશ્લેષણ સાથે.